તાળી પાડો તાલમાં શિવ શક્તિને યાદ કરીને તાળી પાડો તાલમાં થોડા શંભોને કરીને તાળી પાડો તાલમાં ભોળા શંભોને યાદ કરીને તાળી પાડો તાલમાં શિવ શક્તિને યાદ કરીને તાળી પાડો શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મૈત્રી ભાવનો પવિત્ર ચરણો હું જ હૈયામાં વયા કરી શુભ થાવ સકલ વિશ્વનો એવી ભાવના સદાય રહે. હેલો, જેને પેટમાં ગરમી રહેતી હોય, આપણે જે સાધના કરતા હોય ને ત્યારે આપણી અંદરથી ઉર્જાઓ ચાલુ થાય અને પેટમાં ગરમી રહેતી હોય ત્યારે આ ગુરુ કૃપાથી ગુરુદેવનો પ્રસાદ જે આપણા સુધી આવ્યો છે તો સર્વ સાધકનું સ્વાસ્થ્ય સારું રહે અને આધ્યાત્મિક ગતિ પ્રગટ થાય એના માટે આ શરીરરૂપી સાધન જોઈએ. તો આ છે ને આપણી ગુરુ કૃપાથી આપણા કને અહીંયા પ્રસાદી આવી છે. તો જેઠીમધ, હરડે અને શતાવરી કે જેઠીમધ આપણી અંદર જે અગ્નિ ચાલુ હોય, આપણી અંદર ગરમીનો કોઠો જેને હોય એના માટે આ જેઠીમધ છે. અને બીજું છે હરડે કે જે આપણું પેટ સાફ ના થતું, આંતરડા ચોખ્ખા કરે. અને ત્રીજું છે શતાવરી. તો શતાવરી છે ને હરેકને જે અંદર હિમોગ્લોબિન ઓછું હોય, અંદર જે ઘણા બધા તત્વો ઓછા હોય અને જે બહેનો માટે જેને કહેવાય કે પીરિયડ્સ ટાઈમ બરોબર ના આવતું હોય એના માટે હરડે છે. અને બીજું છે એનિમા લેવાનું, એટલે ઘીનો એનિમા લેવા માટે આ પંપ છે અને તો આ ઘીનો એનિમા એટલે જેને કોને ઘી ચડાવવાનું, એમ ગુદા દ્વારથી ઘી ચડાવીએ અને 1 કિલો મોઢેથી ખાઈ અને એક ઇન્જેક્શન નીચેથી લઈએ તો એના બરાબર છે. તો આપણા આ શરીરની જે સાધના કરવી હોય તો શરીર ખપશે, સાધના નહીં હોય શરીર નહીં હોય તો સાધના નહીં થાય. કુળદેવીની શક્તિને ઝીલવી હશે, ગુરુ કૃપાના પાત્ર બનવું હશે તો આપણે આની જરૂર પડશે. તો આ આપણે જેને જોઈએ તે અહીંયા કને આપણે 130 રૂપિયામાં આ ડબ્બીનો ભાવ છે કે ગુરુ સેવા જ છે એક કે જે આ અહીંયા કને રાખવામાં આવી છે. જે બહેનોને ભાઈઓને જોતી હોય એ અહીંયાથી અહીંયા ચંદુભાઈ પાસેથી લઈ લેજો. અને આવતા સોમવારે જેની ઈચ્છા હોય શિવ અભિષેકની, કે ઘણાની ઈચ્છા છે કે શિવલિંગ કેમ બનાવું, કેમ લઈ આવું, શું કરું, મોટી ઉંમર હોય ને ઈચ્છા હોય અને પૂજા કરવી હોય ને પૂજા સામગ્રી કાંઈ જ ના લઈ આવી હોય તો અહીંયા પોતાનું નામ લખાવી દે. પૂજા સામગ્રી અમારા શિવ મંડળની ઉમિયા મંડળની બહેનો છે ને એ તમને કમ્પ્લેટ તૈયાર કરીને આપશે. ફક્ત એનું ચાર્જ તમને ઘરેથી કંઈ જ નહીં લઈ આવવાનું, ફૂલ, અબીલ, ગુલાલ, કંકુ કંઈ જ નહીં, બધું સામગ્રી આપશે અહીંયાથી. તો
જેને ઈચ્છા હોય એ પોતાનું નામ વિજયાબેન કને લખાવે તો ખબર પડે કે કેટલા સાધક તૈયાર થાય છે. વિજયાબેન જીડીક અહીંયા આવો તો તમારા બધા જોઈએ કે વિજયાબેન કોણ છે. વિજયાબેન કોણ છે? આ વિજયાબેન છે જેને પણ પૂજા શિવલિંગ બનાવવું છે, સમગ્ર પૂજાપો આ તૈયાર કરીને આપશે. તો આ પૂજાપો આમની પાસે નામ લખાવજો. આડોશી પાડોશીને ઈચ્છા હોય, આપણે કે ને આંગળી ચીંધવામાં પણ પુણ્ય છે, તો આ બેન પાસે નામ લખાવજો, એના બેનના નંબર લઈ લેજો. એની આપણે કે ને આપણી બધી પૂજાપાનું જે હે એના આપણે જે તમને યથાશક્તિ ઈચ્છા લાગે 200 300 100 એના જે તમારા પૂજાપાના દેવા હોય એમને આપી દેજો. તો તમારું કમ્પ્લીટ પૂજાપો તૈયાર કરીને તમને આપશે. અમારો આ ગ્રુપ છે, એમાં 5-7 બહેનો છે તૈયાર કરે છે. તો પોતાનું નામ આ વિજયાબેન પાસે લખાવશો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને આ હરડે સતાવરી જરૂર લઈ જજો અને તમારું સ્વાસ્થ્ય સારું રહે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિ ઓમ તત્સત. જય ગુરુદત્ત. હરિ ઓમ તત્સત. જય ગુરુદત્ત. હરિ ઓમ.